આપણે અત્યાર સુધી પહેલાં એ જોયું કે આપણું શરીરમાં યોગિક એનાટોમી કે જે શક્તિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, તો સૂક્ષ્મ શરીર બધા ચક્રો ને પંચકોશ ને એનાથી જે બનેલું છે એનું આખું વિગતવાર જોયું, કેવી રીતે શરીરને ઊર્જા મળે છે. પછી સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથેનું કનેક્શન છે એ મન છે. અને હવે આપણે જોઈશું કે આ બુદ્ધિ, આપણે ભગવદ્ ગીતામાં પણ જોઈ ગયા કે કૃષ્ણ ભગવાને કીધું છે કે આપણું શરીર 23 વસ્તુઓનું બનેલું છે. તો 5 મહાભૂત, 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ ને અહંકાર. તો આ મન, બુદ્ધિ અને અહંકાર એ શું વસ્તુ છે? અને આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે ફર્ટિલાઇઝેશન થાય છે ત્યારે આત્મા આવે છે અને એ ષડભાવ એટલે 6 ભાવો સાથે આવે છે. એક પિતૃજ ભાવ, માતૃજ ભાવ, આત્મજ ભાવ, સામ્યજ ભાવ અને સમ્યક ભાવ. એવી રીતના 6 ભાવો આવે છે. એક છઠ્ઠું હજી રહ્યું, એ આપણે જોઈ ગયા કે 6 ભાવ એક સાથે આવે છે. હવે આત્મજ ભાવ અને સાત્મ્યજ ભાવ, એ આત્મજ ભાવ એટલે આત્મા રૂપે એ આવે છે. અને આપણે જોઈ ગયા કે આત્મા એટલે એ કયો આત્મા એન્ટર થાય છે કે સંભોગ વખતે માતા અને પિતા, એ પતિ અને પત્નીની મેન્ટલ સ્ટેટસ જે હોય, જે ભાવ હોય, જે વિચારો હોય, અને એ બે જણની જે બીજ અને શુક્રાણુ એના પણ જે વાઇબ્રેશન્સ હોય, એ રીતના એવો આત્મા એ આકર્ષિત કરશે અને એ આત્મા એની શક્તિઓને લઈને અંદર આવશે. તો આ શક્તિઓ લઈને અંદર આવે પછી આપણે જે રોજે આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, તું અમને આ વિશ્વમાં જ્ઞાન ઉજાડે એવું સંતાન આપ. તો એ જ્ઞાન સંતાનને, ગર્ભને મળે છે કેવી રીતે? તો એ બુદ્ધિથી મળે છે. તો બુદ્ધિ શું છે? કોઈને ખબર છે? કોઈ જવાબ આપશે કે બુદ્ધિ એટલે શું? કોઈ કહેશે? ઓડિયો ઓન કરી. હા, બુદ્ધિ એટલે હા, વિચારોની શક્તિ. બરાબર? ઓકે. તો વિચારોની શક્તિ અને એનું મૂલ્યાંકન એટલે નિશ્ચય કરીને ડિસિઝન આપે. હવે બુદ્ધિ આપણે એનું આપણે ડિટેલથી જોઈશું. એ બુદ્ધિ ક્યારે આવે છે ગર્ભમાં અને ક્યારથી ચાલુ થાય છે, એ પોતે નિશ્ચયાત્મક ડિસિઝન ક્યારથી લઈ શકે છે. અને પહેલાં આપણે જોઈશું કે બુદ્ધિ શું છે. તો આયુર્વેદ પ્રમાણે એ લોકોએ સજીવ અને નિર્જીવ એ બેનું ક્લાસિફિકેશન કર્યું છે. તો સજીવનું ક્લાસિફિકેશન કર્યું છે. તો સજીવનું ક્લાસિફિકેશનમાં એ લોકોએ કીધું છે કે એ શેનું બનેલું હોય છે. તો એ જે ક્લાસિફિકેશન કર્યું છે સજીવ નિર્જીવનું, તો એ સજીવના કેટલા ગુણ હોય છે? તો એમાં કહે છે કે દ્રવ્ય, ગુણ, કર્મ, સમન્ય, વિશેષ અને સમવ્ય, આટલી વસ્તુઓનું સજીવ બનેલું હોય છે પદાર્થ વિજ્ઞાન પ્રમાણે. અને પછી તો બુદ્ધિ એ શું છે? એ દ્રવ્ય છે, ગુણ છે કે કર્મ છે?
તો બુદ્ધિ એ આત્માનો ગુણ છે. તો પછી આયુર્વેદ સમજાવે છે કે તો આત્મા શું છે? તો આત્મા એ દ્રવ્યનો 9 વસ્તુઓમાં ક્લાસિફાય કરેલો છે. એ દ્રવ્યની અંદર એ આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, આત્મા, કાળ, દિક અને મન. એટલે આત્મા અને મન એ 2 દ્રવ્ય ગણાવેલા છે આયુર્વેદે. અને આ 5 મહાભૂત અને સમય, કાળ એટલે સમય, એ પણ એક દ્રવ્ય ગણેલું છે. અને દિક એટલે દિશા, એ પણ એક દ્રવ્ય ગણેલું છે આયુર્વેદે. તો આત્મા અને મન એ દ્રવ્ય છે અને બુદ્ધિ એ આત્માનો ગુણ છે. અને દ્રવ્ય શું છે? તો દ્રવ્ય એ યુનિવર્સલ એલિમેન્ટ છે. એ દ્રવ્ય, ગુણ અને કર્મ એ બેઝિક એલિમેન્ટ્સ છે. અને એ ગુણ અને કર્મ એ દ્રવ્યની અંદર આવેલા છે. તો આત્મા એ દ્રવ્ય છે અને બુદ્ધિ એ આત્માનો ગુણ છે. તો એનો મતલબ કે જ્યારે આત્મા પ્રવેશે છે કન્સેપ્શન વખતે, ત્યારે એ આત્મા બુદ્ધિને લઈને પ્રવેશે છે. એ બુદ્ધિ એમાં શું સ્ટોર થયેલું હોય છે? એના આગલા જન્મના કર્મો. હવે એ કઈ બુદ્ધિ એ આત્માની સાથે આવે છે? એના કર્મ વિશેષ, એટલે એ ભાગ્ય સાથે એ બુદ્ધિ આત્માની સાથે પ્રવેશે છે. અને જે આપણે કહીએ છીએ કે મારું નસીબ કે આવો છોકરો આવ્યો, કે એ ભાગ્ય સાથે આવે છે. તો ભાગ્ય એટલે શું? ભાગ્ય એટલે એ આત્માના પાસ્ટ પ્રીવિયસ જન્મના કરેલા કર્મોનું કલેક્શન, એ એનું ભાગ્ય બનાવે છે. અને એ ભાગ્યની સાથે એ આત્મા એ કુખમાં પ્રવેશે છે અને એની સાથેની એ બુદ્ધિ પ્રવેશે છે. હવે એટલે ધેટ મીન્સ કે આત્માના આપણે જોઈ ગયા કે એના મૂળભૂત જે ગુણ છે, લક્ષણો છે, જે આપણે 7 એની લાક્ષણિકતા, પ્રેમ, શાંતિ, શક્તિ, એ બધા જે 7 ગુણો જોયા, તો એ 7 ગુણોની સાથે આ બુદ્ધિ પણ આવે છે. અને મન પણ એક દ્રવ્ય છે. એટલે એ દ્રવ્ય જ્યારે બને, એટલે હવે આપણે જ્યારે સ્પર્મ અને એગ મળે, તો એ મળે એ પછી એ જે સેલ્સ બને, એ ત્યારથી એ દ્રવ્ય બનતું થાય. કારણ કે એ દ્રવ્ય એટલે એની અંદર 5 પંચભૂત બી છે. એ પંચમહાભૂતથી આ બધા સેલ્સ, ડિવિઝન ને એ બધું ચાલુ થઈ જાય. અને આત્મા અને આ મન અને બુદ્ધિ એની સાથે પ્રવેશે. આત્માની સાથે ચક્રો પણ પ્રવેશે છે. એ ચક્રો, એ સહસ્રાર ચક્ર, એ ચક્રમાંથી શક્તિ મળે છે, એનર્જી મળે છે એને આ બધા સેલ ડિવિઝન્સને એ બધું આગળ કરવા માટે. અને દરેક આપણે બધું જોઈ ગયા કે એ ચક્ર આખા બધા 7 ચક્રોમાં ડિવાઈડ થઈ જાય છે. દરેક ચક્રની એની લાક્ષણિકતાઓ, એનું કામ અને એના કયા ઇમોશન્સ એ કંટ્રોલ કરે છે. પછી એટલે આ ચક્રોનું જોતા સાથે હવે આપણે જોઈએ કે આ બુદ્ધિ શું છે? કારણ કે આ ચક્રોની અંદર બધા ઇમોશન્સ એની સાથે કનેક્ટેડ છે. ક્યાંય બુદ્ધિ નથી આવતી, કારણ કે એ બુદ્ધિ એ અસ્તિત્વ, એનું ઇન્ડિવિજ્યુઅલ અસ્તિત્વ છે અને એ આત્માની સાથે આવે છે. તો હું તમને એક સ્લાઇડ શેર કરું છું. આ હું તમને જે આ કહી રહી છું એ એક ભાઈ છે, એમણે બુદ્ધિ ઉપર પીએચડી કરી છે કે બુદ્ધિ શું છે, કેવી કેવી ટાઈપની બુદ્ધિ હોય છે, ગર્ભની અંદર બુદ્ધિ ક્યારથી ડેવલપ થાય છે.
એ ચરકના કન્સેપ્ટ પ્રમાણે આપણા જે ફિઝિશિયન આયુર્વેદિક ફિઝિશિયન થઈ ગયા એમના હિસાબથી. કારણ કે મોડર્ન સાયન્સ તો ક્યાં સુધી કહી શકે છે કે આ બ્રેન છે, આ બ્રેનમાં આવી રીતે ટ્રાન્સમિશન થાય છે, આવી રીતે ઇમ્પલ્સીસ જાય છે અને મેસેજીસ લઈ જાય છે. એ વચ્ચે જે એ બ્રેનના જે સેલ્સ છે ને એને ડેન્ડ્રાઇટ્સ કહેવાય. એટલે એક ડેન્ડ્રાઇટ્સ અને એક્ઝોન્સ એવું હોય, એક લાંબુ રોડ હોય અને પછી આગળ આમાં આગળ બાયફર્કેશન્સ હોય, પછી એના પછીનો એક બીજો સેલ ચાલુ થાય, એ બેની વચ્ચે ગેપ હોય, એને સિનેપ્સ કહે. તો આપણે હવે હું જ્યાં બોલું છું તે હું મારા મનમાં જે વિચાર આવે છે એ વિચાર એ મારા વાણીમાં કન્વર્ટ થાય છે. તે મનના વિચારથી વાણીમાં કન્વર્ટ થવું એ એક કેમિકલ ટ્રાન્સમિશન છે. એ પ્રમાણેના એ ન્યુરો ટ્રાન્સમીટર્સ એ સિનેપ્સ આગળ રિલીઝ થાય અને એ રીતે કન્વર્ઝન થઈને એ આ વાણીમાં કન્વર્ટ થાય છે. એ આ મોડર્ન સાયન્સ કહે છે કે આવી રીતે ઇમ્પલ્સીસ જાય અને આવે. અને એટ ધ મોસ્ટ મોડર્ન સાયન્સ મેમરી ડિસ્ક્રાઇબ કરી શક્યું છે કે મેમરીમાં કેવું થાય કે એકના એક ઇમ્પલ્સીસ ફરીથી એટલે સિનેપ્સ ઉપર એના એ ન્યુરો ટ્રાન્સમીટર ફરીથી રિલીઝ થાય તો એ આપણા મેમરી બ્રેનના એ સેલ્સની અંદર સ્ટોર થઈ જાય કે આ ફોર્મ્યુલાવાળું આ કેમિસ્ટ્રીવાળું ન્યુરો ટ્રાન્સમીટર આવ્યું અને એ ફરીથી આવ્યું એટલે રિસ્ટોર થઈ ગયું એટલે આપણે મેમરીમાં આવી ગયું. ત્યાં સુધીનું મોડર્ન સાયન્સ એક્સપ્લેન કરી શકે છે. પણ જે જુદી બુદ્ધિ છે એ મોડર્ન સાયન્સ હજી એક્સપ્લેન નથી કરી શકતું કે આનું ટ્રાન્સમિશન કેવી રીતે છે, ક્યાં સ્ટોર થાય છે અને કેમ એ ફરીથી આપણે રિકલેક્ટ કરીને આપણે કરી શકીએ છીએ. તો એ વસ્તુ આયુર્વેદમાં આપણા ચરકે બહુ સરસ રીતે સમજાવેલું છે. કારણ કે આપણે પહેલાં સમજીશું કે બુદ્ધિ શું છે તો પછી આપણે બુદ્ધિને જ આપણે ટ્રેન કરીએ છીએ આ ગર્ભ સંસ્કારમાં. કારણ કે બુદ્ધિ જ એક વસ્તુ છે જે ડિફરન્શિએટ કરે છે લિવિંગ થિંગ્સ આર એનિમલ્સ અને આપણા હ્યુમન બિંગ્સથી. હ્યુમન બિંગ્સ પાસે બુદ્ધિ આપી છે ભગવાને અને એનિમલ્સ પાસે આ વિચારવાની શક્તિ નથી આપી. તો અને બુદ્ધિથી જ માણસ એ કેવા ડિસિઝન લેશે, કેવું વિચારશે અને જેવું વિચારશે એવા એ કર્મ કરશે. તો આપણે સારા કર્મ કરવા માટે જ ઉત્તમ બાળકને આપણે જન્મ આપી રહ્યા છીએ. તો એ બાળકની ઉત્તમતા એ કેવા કર્મ કરશે તો એ એની બુદ્ધિ ઉપર ડિપેન્ડ થશે. તો એ બુદ્ધિ આપણે એને કેવી રીતે ખીલવશું, કેવી રીતે એને ટ્રેન કરીશું, એ કરવા માટે બુદ્ધિ શું છે એ આપણે સમજી પછી આપણે એને કેવી રીતે એને ટ્રેન થાય છે એ આપણે જોઈશું. તો હું તમને પહેલાં સ્લાઇડ શેર કરું છું. એક મિનિટ. હા, દેખાઈ સ્લાઇડ દેખાઈ બધાને? ના દેખાઈ? હજી નથી દેખાતી? એક મિનિટ. મારો અવાજ સંભળાય છે? ઓકે. અને સ્લાઇડ નથી દેખાતી?
દેખાય છે ને, કારણ કે મને અહીંયા આગળ બતાડે છે કે યુ આર પ્રેઝન્ટિંગ ટુ એવરીવન. ના, તમે દેખાય છે. દેખાય છે ને સ્લાઇડ? હા. તો જો આ બુદ્ધિ શું છે, આ જે મેં હમણાં જે એક્સપ્લેન કર્યું તે અહીંયા આગળ આ દ્રવ્ય લખ્યું છે, બરાબર? કે બુદ્ધિ એ એક દ્રવ્ય છે, અને દ્રવ્ય શું છે? એ 9 વસ્તુ છે. આ 5 એલિમેન્ટ્સ જે પંચમહાભૂત છે તે આકાશ, વાયુ, અગ્નિ, આપ એટલે જળ અને પૃથ્વી, પછી આત્મા, મન, સમય અને દિશા. આટલી વસ્તુ એ દ્રવ્ય છે, બરાબર? દ્રવ્ય એટલે આમ ઇંગ્લિશમાં આપણે કહીએ મેટર. એ સમય પણ એક મેટર છે અને દિશા પણ આ એક મેટર છે. આ જો આ આયુર્વેદની અંદર એને દ્રવ્યની અંદર ગણ્યું, અને આયન્સ્ટાઈને પછી આ સમય અને દિશા એ એક થિયરી ઓફ રિલેટિવિટીની અંદર એણે એક મેટર રીતે ત્યારે લીધું, જ્યારે આપણા આયુર્વેદમાં તો એને દ્રવ્ય રીતે આપી જ દીધું હતું કે સમય પણ એક દ્રવ્ય છે. તો આ સમય અને દ્રવ્યની અંદર આ 5 એલિમેન્ટ્સ છે: આત્મા, મન. હવે આ 5 એલિમેન્ટ્સ એમાંથી ઇન્દ્રિય બને, બરાબર? આપણે જોઈ ગયા છે એ આપણે ગર્ભ સંવાદની અંદર બી એક તત્વને આપણે આકાશને આપણે અવાજની ઇન્દ્રિય સાથે કનેક્ટ કરેલું છે, કાન સાથે. એટલે એને આપણે આ દરેક તત્વનું આપણે આહ્વાન કરીએ છીએ ગર્ભ સંવાદમાં, કે દરેક તત્વ આવે અને એનું કામ કરે. તો આ 5 તત્વમાંથી ઇન્દ્રિય બને છે, અને એ ઇન્દ્રિયનો એના ઓબ્જેક્ટ્સ એટલે અને હેલો, હા, નથી દેખાતો સ્ક્રીન? હા, સ્ક્રીન નથી દેખાય છે. હા, મને પણ નથી દેખાતું. નથી દેખાતું? એક મિનિટ. આ તો હું એક મિનિટ આ ચાલુ કરું, આને બંધ કરું. ઓકે, આ તો હું બહાર જ નીકળી ગઈ. 1 મિનિટ. હા, એક મિનિટ. તો આ 5 તત્વ, એમાંથી આ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના ઓર્ગન્સ એટલે આંખ, નાક, કાન, પછી ઇન્દ્રિયની ઓબ્જેક્ટ્સ એટલે કે આપણે જોવા માટે ને આપણે સાંભળતા હોઈએ તો એ સાઉન્ડ એનું ઓબ્જેક્ટ કહેવાય. એટલે એ પણ બને આ 5 ઇન્દ્રિયો, અને એનું એ ગ્રહણ કરે ત્યારે એ બુદ્ધિમાં જાય, બરાબર? હવે પછી આ આત્મા અને મન. હવે આત્મા અને મનના એટ્રીબ્યુટ્સ બતાડેલા છે કે આ દ્વેષ, સુખ, ચેતના, પ્રયત્ન, અને એમાંથી આ બુદ્ધિ, સ્મૃતિ એ 3 ટાઈપની બુદ્ધિઓ છે. એમાંથી બી એટલે આ આગળનું ક્લાસિફિકેશન છે. એ વસ્તુની સાથે અહમ મળે એટલે એ કર્મ બુદ્ધિ બને. અને સમય કેવી રીતે? એક્ઝિક્યુશન, ડેવલપમેન્ટ. એટલે આ અનિત્ય એન્ડ એક્ટિવ મોડ, આ કર્મ બુદ્ધિ જ્યારે બને અને જ્યારે એ એક્ઝિક્યુશન કરવા માંડે. એક્ઝિક્યુશન એટલે કે એ ક્યારે કરશે? જન્મ લેશે ત્યારે એની ઇન્દ્રિયો બાળકની કામ કરશે, કારણ કે અંદર ગર્ભની અંદર એને ખાલી સ્વર્ણેન્દ્રિય એટલે એ સાંભળી શકે છે અને સ્પર્શ કરી શકે છે. આ 2 ઇન્દ્રિય જ એની ચાલુ થયેલી હોય છે. આ જોવાની ઇન્દ્રિય, આંખની ઇન્દ્રિય એ નથી ચાલતી, અને શ્વાસની ઇન્દ્રિય એટલે સ્મેલ અને એ પણ ઇન્દ્રિય ચાલતી નથી.
એ ઇન્દ્રિયો એ અને સ્વાદ જીભની પણ ઇન્દ્રિય એ ચાલતી નથી. એ જન્મ લેશે એ ત્યારે એ ઇન્દ્રિયો ચાલુ થશે અને એ બધી પાંચેય ઇન્દ્રિયોમાંથી જે પરસેપ્શન મળશે, જે નોલેજ એ લેશે, એ પ્રમાણેનું ફીડબેક જશે એના બ્રેનમાં અને એ પછીનું એનું નિશ્ચયાત્મક બુદ્ધિ બનશે. તો હવે હું તમને આ શેર કરીને બતાડું છું. આની અંદર એ લોકોએ આ ચાર્ટ આપ્યો છે. આ વચ્ચે જે બતાડ્યું છે એ ગર્ભ, એ આ બુદ્ધિ કેવી રીતે આવે છે, અરાઇઝિંગ બુદ્ધિ એવું લખ્યું છે. વચ્ચે ગર્ભ છે એ આ આત્માની અંદર ગર્ભમાં આવે છે. આ બાજુ મેલ બીજ એટલે શુક્રાણુ લખેલું છે, એની દોષ, પ્રકૃતિ અને ધાતુ. એટલે આપણે એ પણ વાત કરી હતી કે જ્યારે કન્સેપ્શન થાય ત્યારે આની આ ધાતુ, આ પ્રકૃતિ પણ સાથે આવી જાય છે. ત્યારે જ બની જાય કે આની પિત્ત પ્રકૃતિ પ્રબળ હશે કે વાયુ પ્રકૃતિવાળો હશે કે કફ પ્રકૃતિવાળો હશે. કારણ કે એ બીજમાંથી શુક્રાણુ અને ઓવમ એ બેમાંથી એ બેની પ્રકૃતિ લઈને એ આવે છે. એટલે આ ફિમેલ બીજ લખેલું છે, આ મેલ બીજ લખેલું છે. એ બે વસ્તુ લઈને આ ગર્ભ બને. ગર્ભમાં આ આત્મા આવે. હવે આ આત્મા એનો કયો આત્મા આવે છે? ઉપર લખ્યું છે કોર્પસ ઓફ પાસ્ટ લાઈફ કર્મ અને કોર્પસ ઓફ સ્પેસિફિક સ્ટડીઝ ઓર પ્રેક્ટિસ ડન ઇન પાસ્ટ. એટલે આટલી વસ્તુ એ લઈને આવે છે આત્મા, આગલા જન્મના કર્મો. પછી શું થાય છે કે આ જે આ ધાતુ અને પ્રકૃતિ એ બધું શેનાથી ઇન્ફ્લુઅન્સ થાય છે? આ ડાયટ, પછી સ્લીપ, વિચાર અને ફૂલફિલમેન્ટ ઓફ વિલ્સ, ઈચ્છાઓની પરિતૃપ્તિ. આ બધાથી એની પ્રકૃતિ અને ધાતુ મેલ અને ફિમેલ બંનેની થાય છે. પછી આ જે આત્માની સાથે આ જે બુદ્ધિ આવે છે એના લક્ષણ સાથે એ બુદ્ધિ અહંકાર સાથે મળે છે અને અહંકાર સાથે મળે છે ત્યારે એ સ્મૃતિ અને ધૃતિ બને છે. હવે ત્રીજો મહિનો અહીંયા આગળ બતાડ્યો છે. ત્રીજા મહિના સુધી એટલે પહેલાં 2 મહિના શું થાય છે? બુદ્ધિ આત્માની સાથે આવે છે પણ એ એક્ટિવેટ થતી નથી. એ ત્યાં આગળ એના મનોબુદ્ધિ રીતે હોય છે. એટલે આ 3 પ્રકારની બુદ્ધિ હોય છે. આત્મ પ્રત્યસ્થ બુદ્ધિ, મનોબુદ્ધિ અને ઇન્દ્રિય બુદ્ધિ. એ આત્મ પ્રત્યગસ્થ બુદ્ધિ છે એ આત્માના લેવલ ઉપર છે અને એ નિત્ય હોય છે, અનિત્ય એટલે એ ડિસ્ટ્રોય નથી થતી, એ આત્માની સાથે આવે જ રાખે. અને મનોબુદ્ધિ અને ઇન્દ્રિય બુદ્ધિ એ 3 મહિના સુધી એના આગલા જન્મની મનોબુદ્ધિ, ઇન્દ્રિય બુદ્ધિ એની સાથે આવે છે, એની સાથે રહે છે. એ ડોર્મન્ટ છે, એક્ટિવ થતી નથી. 3 મહિનાના 1-2 અઠવાડિયા પછી જ્યારે એનું હૃદય ડેવલપ થાય છે ગર્ભનું, ત્યારે એની આ બુદ્ધિ એક્ટિવેટ થાય છે. અને એ મનોબુદ્ધિ એટલે કે જ્યારે આત્મા અને મનની સાથે જે કામ કરે છે એ ત્યાં સુધી મનોબુદ્ધિ હોય છે. જ્યારે આત્મા, મન અને ઇન્દ્રિય ત્રણેય સાથે કામ કરે ત્યારે એ ઇન્દ્રિય બુદ્ધિ બને છે. એટલે આ સ્મૃતિ અને ધૃતિ એ મનોબુદ્ધિ છે. ત્યાં સુધી મનોબુદ્ધિ એક્ટિવેટ થાય છે. આ ત્રીજા અને ચોથો મહિનો જે લખ્યો છે એમાં લખ્યું છે હાર્ટ કનેક્ટ ટુ હાર્ટ એન્ડ ડેવલપમેન્ટ સ્ટાર્ટ, ઇન્દ્રિય ઓર્ગન્સ એન્ડ ઇન્દ્રિય લેવલ. એટલે એના ઇન્દ્રિય ચાલુ થઈ જાય છે બનવાના, કાન ને નાક ને. એટલે એ ત્રીજા મહિના પછી હવે આ મનોબુદ્ધિ એક્સપ્રેસીસ, રિએક્ટ્સ ટુ ઇમોશન્સ એન્ડ થિંકિંગ. હવે એ એક્સપ્રેસ કરે છે.
ત્યાં સુધી 3 મહિના સુધી એને બુદ્ધિ છે એ ઇન્દ્રિયોથી કોઈ જ્ઞાન ગ્રહણ નથી કરી શકતું, પણ એ માતાના ઇમોશન્સ એને અફેક્ટ કરે છે એ પહેલાં 3 મહિના. એ પહેલાં 3 મહિના માતા જે કંઈ સાંભળે કે જે કંઈ બોલે એની અસર ગર્ભ ઉપર નથી થતી, પણ માતા જે વિચારે એની અસર ખૂબ ગર્ભ ઉપર થતી હોય છે. પછી 4થા મહિના પછી જ્યારે એની ઇન્દ્રિયો ડેવલપ થાય, સ્વર્ણેન્દ્રિય ચાલુ થાય, ત્યાર પછી માતા જે બોલે એ સાંભળે અને એનાથી એનું જ્ઞાન લે. બરાબર? એટલે પહેલાં 3 મહિના માતાએ ખૂબ સંભાળવાનું કે એના વિચારો, એના ઇમોશન્સ બહુ જ કામ કરે છે એની બુદ્ધિ ડેવલપ કરવા માટે. પછી 6થા મહિનામાં અહીંયા લખ્યું છે ઇન્દ્રિય ઓર્ગન્સ આર વેલ ડેવલપ્ડ. બરાબર? 6થા મહિનામાં એ બરાબર સાંભળતું, સ્પર્શ અનુભવતું થઈ જાય છે. એટલે એને આ લખ્યું છે અહીંયા પ્રિસેપ્ટ્સ રિએક્ટ્સ ટુ સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન્સ. એ વાઇબ્રેશન્સ એટલે આપણે જે સ્પર્શ કરીએ તે અને સાઉન્ડ, એ 2 વસ્તુ 6થા મહિનાથી ચાલુ થઈ જાય ને ઇન્દ્રિય લેવા માટે જ્ઞાન. 9મા મહિનામાં ઇન્દ્રિય ઓર્ગન્સ આર ઇન વેલ ઇસ્ટેબ્લિશ્ડ એન્ડ ફૂલ નરિશ્ડ સ્ટેટ અને ડેવલપ્ડ એક્ટિવિટીઝ ઓફ માઇન્ડ એન્ડ ઇન્દ્રિય. એટલે 9મા મહિના સુધીમાં એની ઇન્દ્રિય બધી બની ગઈ હોય છે અને એનું મન પણ ચાલુ થઈ જાય છે. અને ડિલિવરી પછી ન્યૂબોર્ન. હવે ન્યૂબોર્ન જ્યારે એટલે સ્ટાર્ટ પરસિવિંગ એન્ડ રિએક્ટિંગ ટુ વિઝ્યુઅલ, ટેસ્ટ એન્ડ સ્મેલ. આ જે 3 ઇન્દ્રિય અંદર ગર્ભમાં કામ નહોતી કરતી એ જન્મ્યા પછી એની ચાલુ થઈ જાય. અને એ પછી કોર્ડિનેશન સીન બિટવીન માઇન્ડ એન્ડ ઇન્દ્રિય બુદ્ધિ. એટલે પછી આ ઇન્દ્રિય બુદ્ધિ ચાલુ થાય. ત્યાં સુધી અહીંયા ઉપર મનોબુદ્ધિ હતી. એ પહેલાં 3 મહિના મનોબુદ્ધિ, 6થા મહિનાથી એટલે 4થા મહિના સુધી પણ એ મનોબુદ્ધિ કામ કરે. 6થા મહિનાથી એની આ 2 ઇન્દ્રિય ચાલુ થાય એટલે ત્યાંથી એ જ્ઞાન લેવા માંડે. અને જેવું જન્મે ત્યારથી એ 5 ઇન્દ્રિયો પાસેથી જ્ઞાન લઈને કોર્ડિનેશન થાય. બરાબર? એટલે એટલા માટે જ આ 5મા મહિનાથી આજે આપણે બોલવાનું, મ્યુઝિક સાંભળવાનું એ આપણે ચાલુ કરીએ છીએ. 3 મહિના પહેલાં 3 મહિના માતાના ઇમોશન્સ, એના વિચારો એ ઇન્ફ્લુઅન્સ કરે છે એની બુદ્ધિ પર. હવે આ જે બુદ્ધિ એ કેવી કેવી ટાઈપની હોય છે તો હું આ બતાડું. આ ધી, ધ્રુતિ, સ્મૃતિ, ઇન્ટર રિલેશન્સ. આપણે ગાયત્રી મંત્રમાં બોલીએ છીએ. બરાબર? ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત. ધી એ ટાઈપની બુદ્ધિ તમે અમને આપો. એટલે એ ધી શું છે? બધી જુદી જુદી ટાઈપની બુદ્ધિ છે. પ્રજ્ઞા, ધી, ધ્રુતિ, સ્મૃતિ, મેધા, ધારણા, મતિ અને પ્રતિભા. આટલી જુદી જુદી ટાઈપની બુદ્ધિ છે. હવે આ જુદી ટાઈપની બુદ્ધિમાં મોડર્ન સાયન્સ ખાલી અમુક 2-3 જ આઈડેન્ટિફાય કરી શક્યું છે અને એ છે અમુક સ્કિલ્સવાળી. પછી છે એટલે એક કોગ્નેટિવ સ્કિલ્સ, એક કોગ્નિશન બુદ્ધિ. પછી એનું એનાલિસિસ કરીને આ કોગ્નેટિવ સ્કિલ્સ અને બુદ્ધિ એટલે એ કઈ બુદ્ધિ કે જે આપણે આ એનાલિસિસ કરીએ, આપણું મન શું એટલે આ સપોઝ આ જે મેથ્સના પઝલ્સ કરીએ છીએ, વર્ડ્સના પઝલ્સ કરીએ છીએ, એ કરીએ એટલે એ આપણી એ કોગ્નેટિવ સ્કિલ્સની બુદ્ધિ આપણી ખીલે અને આપણી ખીલે એટલે એવી બુદ્ધિ બાળકની બને. એટલા માટે આ બધા મેથ્સના પઝલ્સ, વર્ડ્સના પઝલ્સ અને અમુક ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુઓ કરવાની. હવે જુઓ આની અંદર હવે આ ધ્રુતિ. તો ધ્રુતિ શું કીધું છે?
એ પણ સત્વ, રજસ અને તમસ, એના 3 ટાઈપની ગુણવાળી ધૃતિ પણ હોય છે. બુદ્ધિ પણ સાત્વિક, રાજસિક, તામસિક બુદ્ધિ આપણને ગીતામાં સમજાવેલી છે. હવે એ ધૃતિનો કંટ્રોલ પ્રાણ કરે છે અને એ ઇન્દ્રિયથી એનું સેટ થાય. એટલે ધૃતિ એ શું કરે છે, એ માઇન્ડને સાયન્ટિફિક નોલેજ સાથે એટેચ કરે અને એ ડિસાઈડ કરે કે કયું સાયન્ટિફિક અને કયું અનસાયન્ટિફિક, એ ભાગ એ ધૃતિ નક્કી કરે છે. પછી આ ગ્રહણ, ધારણા ને મેધા, આ જે 3 ટાઈપની બુદ્ધિ છે એ માઇન્ડની અંદર. તો એ ધારણા એટલે શું, તો પ્રેઝન્ટેશન ઓફ નોલેજ ઇન પ્રોપર વર્ડ્સ. એટલે આ જે આપણે જે બહુ સરસ ઓરેટર્સ હોય છે ને, બહુ સરસ ભાષણ આપે, તો એ લોકોની આ ધારણા બુદ્ધિ વેલ ડેવલપ્ડ હોય વધારે, એટલે કે એ પ્રેઝન્ટેશન સારું કરી શકે છે. પછી મેધા, તો મેધા એટલે શું, તો એ મેધા એટલે પાવર ઓફ પરસેપ્શન એન્ડ પાવર ઓફ રિટેન્શન. આપણે જે કંઈ જોઈએ એને રિટેન કરવાનું, એટલે આ એને સંગ્રહ કરવાનો. મેધા અને સ્મૃતિ એ બેમાં ડિફરન્સ છે. મેધા સંગ્રહ કરીને રાખે અને સ્મૃતિ એટલે એ રિકોલ કરે, કે એ પાછું લાવી શકે. એ સ્મૃતિને આપણે મેમરી કહીએ છીએ, બરાબર. તો આ એ ગ્રહણા એટલે એ પણ એવી એક ટાઈપની બુદ્ધિ છે. પછી અહીંયા આગળ આ જે સ્મૃતિ લખ્યું છે, આ ધૃતિ છે એ કંટ્રોલ કરે સ્મૃતિને. એ સ્મૃતિમાં લખ્યું છે કે આ આટલા બહારના જે ઇન્ફ્લુએન્સીસ છે એને યાદ રાખવા માટે કરે એ, અને એ પ્રોવાઇડ્સ નોલેજ ફોર એનાલિસ્ટ. હવે સ્મૃતિ હોય એ રિસ્ટોર થઈ હોય, આપણે રિકોલ કરીએ એટલે ત્યારે આપણે સાચું શું ને ખોટું શું એ આપણે નિશ્ચય કરી શકીએ. હવે એ સ્મૃતિ, આ ધૃતિ, આ મેધા, એ બધું ભેગું થઈને આ બુદ્ધિ બનાવે. હવે એમાં સત્વ બુદ્ધિ, અને આ સત્વ બુદ્ધિ, આ પ્રજ્ઞા, એ પ્રજ્ઞા છે તો એ આત્મા લેવલ ઉપર કામ કરે. એ પ્રજ્ઞા એ જે જ્ઞાન લે, એ સુષુપ્તિ અવસ્થામાં જે કંઈ જ્ઞાન લે એ પ્રજ્ઞામાં સ્ટોર થાય અને એ પ્રજ્ઞા એ આત્મા લેવલ ઉપરનું છે. આ બાકીનું બધું છે ને એ પેરિશેબલ છે. એ પેરિશેબલ એટલે કે આ શરીરની સાથે જતું રહે. જ્યારે આ જે પ્રજ્ઞાવાળી બુદ્ધિ છે એ આત્માની સાથે જાય, એટલે આ જન્મમાં આની પ્રજ્ઞા જેટલી ડેવલપ થઈ હશે એ પ્રજ્ઞા એ નેક્સ્ટ જન્મમાં કેરી ફોરવર્ડ થશે. બાકીનું બધું અહીંયા આગળ આ શરીર સાથે ડિસ્ટ્રોય થઈ જશે. એટલે આ જે સ્મૃતિને એટલે જ આપણે નવો જન્મ આપણે લઈએ ત્યારે આગલા જન્મની યાદશક્તિ બધી જતી રહે છે. પહેલાં 3 મહિના સુધી એ આગલા જન્મનું આત્મા જે લઈને આવ્યું હોય એ લેવલનું એને યાદ હોય, એટલે એ લેવલની એ પ્રજ્ઞાની અંદર બી આ સ્મૃતિ આવી ગયેલી હોય. પણ પછી એ આગલા જન્મની સ્મૃતિ જતી રહે, પછી 3 મહિના પછી અહીંથી બહારથી અને એની પોતાની ઇન્દ્રિયોથી જે ગ્રહણ કરતું જાય એ એના ઉપર સુપરઇમ્પોઝ થતું જાય. એટલે પ્રજ્ઞા એ વસ્તુ છે કે જે એને સુષુપ્તિ અવસ્થામાં બી એણે જે જ્ઞાન લીધું હોય એ બધું એના પ્રજ્ઞામાં સ્ટોર થાય. તો આ બુદ્ધિસત્વ અને આ પ્રજ્ઞા એ બે ભેગું થઈને આ પ્રોપર નોલેજ બનાવે અને આ અનુમાન અને ઉપમાન કરીને આ પ્રતિભા બનાવે. આ પ્રતિભા એટલે આપણે પછી જે મનમાં વિચાર્યું હોય એને, અને
જેની ક્રિએટિવિટી વધારે હોય, ઇનોવેટિવ વધારે હોય, એ વસ્તુ એ સારા શબ્દોમાં એ મૂકી શકે, એટલે એ એની પ્રતિભા બને. એટલે આપણે નથી કહેતા કે ઘણા મહાપુરુષોની આની પ્રતિભા બહુ સારી છે. એટલે એ પ્રતિભા એટલે આ વસ્તુ કે એ આટલી બધું ભેગું થઈને એની આ પ્રતિભા બને, અને એ પ્રતિભાથી આખું એનું ચહેરો, એની કહેવાની સ્ટાઇલ, એ બધું ખબર પડે. એટલે આ વસ્તુ આ બુદ્ધિ થઈ છે. બુદ્ધિ અને આ કેવી રીતે એનું એનાલિસિસ થાય છે. હવે આપણે જે કોઈ વસ્તુ જોઈએ, હવે આપણે જે કોઈ વસ્તુ જોઈએ તો એ આપણા પરસેપ્શન, આપણે એનું જ્ઞાન આપણે કેવી રીતે લઈ શકતા હોઈએ છીએ. એટલે એ વસ્તુ મોડર્ન સાયન્સ એક્સપ્લેન કરે છે કે આપણા 5 સેન્સરી ઓર્ગન્સ છે, આંખ, નાક, કાન, જીભ અને સ્મેલ. એટલે એ જે 5 સેન્સરી ઓર્ગન્સ છે એનાથી આપણે બહારનું જ્ઞાન લઈએ છીએ. અને સ્કિન એટલે ઓર્ગન્સમાં સ્પર્શ, તો એનાથી બહારનું જ્ઞાન લઈએ છીએ. એ સેન્સરી ઇનપુટ્સ કહેવાય. એ સેન્સરી ઇનપુટ્સ એ પ્રમાણેનું કેમિકલ ટ્રાન્સમિશન જાય આપણા બ્રેનમાં. આ બ્રેનની અંદર આપણે જે આ જુદી જુદી બુદ્ધિ કીધી એ રીતનું એમાં એનાલિસિસ થાય, એ દરેક બુદ્ધિના ડેવલપમેન્ટ પ્રમાણેનું, અને એ પ્રમાણેનું એ કામ કરે. પછી એ મોટર ઇમ્પલ્સથી એનું કામ કરે. આ જ રીઝન છે. અને આ બુદ્ધિ આત્માની સાથે આવે છે. એનું પ્રૂફ એ છે કે એક જ માતા પિતાના સંતાન, ભલે બંને સેમ જ ગર્ભ સંસ્કારની બધી ટેકનિક્સ એ સંતાન ઉપર એપ્લાય કરેલી હોય, તો એ 2 સંતાન એમના સરખા નહીં હોય. કારણ કે બંનેમાં આત્મા અલગ અલગ આવેલો છે, અને એ આત્મા એની સાથેની એ બુદ્ધિ અલગ અલગ લઈને આવેલી છે. એ બેઝિક બુદ્ધિ એ લઈને આત્મા આવેલું છે, એની ઉપર આપણે સુપર ઇમ્પોઝ કરવાનું છે આપણી આ સંસ્કારો, ગર્ભ સંસ્કારની ટેકનિક્સથી એના ઉપર બીજા સંસ્કારો લાદવાના છે. એટલે બેઝિક બુદ્ધિનો જે ડિફરન્સ છે એ 2 સંતાનોમાં રહેવાનો જ. તમે ગમે તેટલું સેમ ટેકનિક્સ વાપરો, 2 સંતાન માટે, આ ગર્ભ સંસ્કાર માટે સેમ વિચારો કરો, તો પણ ક્યાંક ને ક્યાંક આ ડિફરન્સ દેખાઈ આવશે. એ ટ્વિન્સમાં પણ, આઈડેન્ટિકલ ટ્વિન્સમાં પણ એટલે જ આ ડિફરન્સ દેખાઈ આવે છે, કારણ કે 2માં આત્મા અલગ અલગ આવેલી છે. તો આ બુદ્ધિ આત્માની સાથે આવે છે, અને આપણે એને 3 મહિના સુધી એનું એક્ટિવેટ થતી નથી. 3 મહિના પછી ગર્ભની બુદ્ધિ એક્ટિવેટ થાય છે, અને એની એ જે નિશ્ચયાત્મક, અને આપણે પહેલાં પણ જે વાત કરી કે અમુક 7 મહિના પછી અમુક બધા જે ન્યુરોનલ સર્કિટ્સ છે એ બંધ થઈ જાય છે, અને પછીની ચાલુ રહે છે. એ જે બંધ થઈ જનારી ન્યુરોનલ સર્કિટ્સ એ આગલા જન્મની લાવેલો એ પ્રજ્ઞા, એ પ્રતિભા, એ સ્મૃતિ, એ હવે આ જન્મમાં પછી એનું એ કામ ન લાગે, એ બધી સર્કિટ્સ બંધ થાય. પણ અગર કારણ કે પ્રજ્ઞાને એ આગલા જન્મનો લાવેલો છે, એ આત્મા આવેલો છે, એના મૂળભૂત લક્ષણો સાથે એ આવેલું છે, તો એ આપણે એ સર્કિટ્સ હવે બહુ ઇન્ટેલિજન્ટ આત્મા આવેલો હોય, અને આ જન્મમાં, આ ગર્ભમાં આપણે એને એટલું પોષણ ના કરીએ, તો એ ઇન્ટેલિજન્સ લઈને આવેલું એ બધી ન્યુરોનલ સર્કિટ્સ એની બંધ થઈ જાય. એટલે આપણે આ જન્મમાં એના ગર્ભ ઉપર એટલા માટે આ બધી ટેકનિક્સ વાપરવાની, અને ખાસ કરીને આ જે પ્રાણાયામ, મેડિટેશન,
એ ટેકનિક્સ વાપરીને વિઝ્યુલાઇઝેશન પણ એક પ્રકારની બુદ્ધિને એ પ્રોત્સાહન આપે છે. એટલે એ બધું કરીને આપણે આ ગર્ભમાં આખું બધું સુપરઇમ્પોઝ કરવાનું છે અને આપણને જોઈએ એવું સંતાન એટલા માટે આપણે લાવી શકીએ છીએ. તો આ હતું આપણે આ બુદ્ધિ નો ગર્ભમાં વિકાસ. કોઈને કંઈ પ્રશ્ન છે?